नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये संवसावणं एषो पंच नमुकारो सर्वपावपणासनो मंगलाणं च सव्येसि बडमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક નારી જો કભી ન હારી। પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, જિંદગીના પંથે એક મુસાફર જ્યારે ડગ માણે છે ત્યારે આ માર્ગનો એક નિયમ દરેક મુસાફરે યાદ રાખી લેવા જેવો છે। આ જિંદગી એક મુસાફર છે, આપણે એક મુસાફર છીએ અને જિંદગી એક પંથ છે, રસ્તો છે અને આ રસ્તા ઉપર ચાલવું દરેક માટે અનિવાર્ય છે, જરૂરી છે, આવશ્યક છે અને કમ્પલસરી છે। ચાલવું જ પડે એમ છે, ફરજિયાત છે, આમાં મરજિયાત કોઈ નથી। જિંદગીના પંથે દરેક મુસાફરને આગળ જ વધવાનું છે, પાછળ જવાની કોઈ વાત જ નથી। તો આ મુસાફરે આગળ વધતા વધતા એક જિંદગીના નિયમને યાદ રાખી લેવા જેવો છે। કભી ખુશિયા કી ધૂપ, કભી દર્દ કી છાંવ, કભી જીત કી આશા, કભી હાર કી નિરાશા, બસ યહી હે જિંદગી કી એક છોટી સી પરિભાષા। આ એક જીવનના નિયમને યાદ રાખી લેજો, આ જીવનની પરિભાષા છે। અહીંયા ક્યારેક ખુશીઓની ધૂપ આવશે, ક્યારેક દર્દની છાવ આવશે, ક્યારેક જીતની આશા આવશે, ક્યારેક હારની નિરાશા આવી જશે અને આ બધું જ સાથે ચાલી, સાથે વણી અને જિંદગીની પરિભાષાને આ સમજીને આગળ વધતા જવાનું। અને આ જ રીતે તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાના જીવનમાં આગળ વધતા ગયા। રાજગૃહી નગરી, સોમા શેઠાણી, ધનપાલ શ્રેષ્ઠીની ભવ્ય હવેલી, રોજ વેપાર વ્યવહાર અને વિલાસની વાતોથી કોલાહલવાળી હવેલી આજે એક શ્રમણીની આત્મકથાના શ્રવણ માટે બિલકુલ શાંત છે, ચૂપ છે અને શ્રમણી સાધ્વીજી ભગવાનની આત્મકથા આગળ વધતી જ જાય છે। એક એક પ્રસંગો જે વર્ણનતા ગયા, પોતાના જીવનના બનેલા ઘટનાઓને જ્યારે વર્ણન કરતા ગયા, સાંભળનારી સભા સ્તબ્ધ બનતી ગઈ। આવી પણ જિંદગી હોઈ શકે, જીવનમાં આવા પણ ચઢાવ ઉતાર, આરોહ અને અવરોહ આવી શકે। બસ આ એક જિંદગી છે, આ જિંદગીની પરિભાષા છે। અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની આત્મકથાને આગળ વધારતા કહેવા માંડ્યા, 107મો દિવસ મારો આવી પહોંચ્યો। આસો સુદ 14ની રાતના છેલ્લા પ્રહરે મેં જે દિવ્ય સપનું જોયું, મારા રોમ રોમની અંદરમાં દીવા પેરા થઈ જાય, રૂવાડે આનંદ પેરા થાય એવું અદ્ભુત સપનું જોઈ લીધું। બાકીનો સમય શુભ ધ્યાનમાં પસાર કર્યો। સવાર પડી, પ્રભુની પાસે ગઈ અને અદ્ભુત સપનું મેં જોયું ને ભગવાનની સામે કહેતી ગઈ, પરમાત્મા આપની કૃપા, ભગવાન આપના આશીર્વાદ, જાણે કે મને આપ એક દિવ્ય સંકેત આપ્યો, તરંગવતી ચિંતા નહીં કરતી, હું તારી સાથે છું। અને ભગવાન આ કરોડો માનવોમાંથી અને આ માનવની અજબ સૃષ્ટિમાંથી મારી પ્રિય વ્યક્તિને શોધવા માટે ભગવાન હું એકલી ગઈ હોત તો મારો હાથ ટૂંકા પડી જાત। પ્રભુ આપે આ સ્વપ્ન દ્વારા મને એક સંકેત આપ્યો છે, મને જે ફળ આપ્યું, મને જે વૃક્ષ ઉપરથી જે ફળ તોડીને મારા હાથની અંદરમાં મૂક્યું, પરમાત્મા એ જ બતાવે છે કે બસ ભગવાન આપની કૃપાથી મને આ ફળ મળવાનું છે। બસ હું હિબકા ભરીને ભગવાન સામે રડી પડી। મારો અસુરનો બંધ જાણે તૂટી પડ્યો, વર્ષોથી ભેગો કરેલો જાણે કે અસુરનો બંધ। એક ડેમની અંદરમાં પાણી ભર્યું હોય અને એક આંચકો લાગે અને જેમ ડેમમાંથી પાણી છલકાઈ પડે એમ મારી આંખમાંથી અશ્રુનો અવિરત પ્રવાહ છલકાવા માંડ્યો। વર્ષોથી જેની ઝંખના હતી, જેના માટે હું ઝૂરતી હતી, ગત ભવની અંદરમાં જેના માટે હું જીવતી મરી હતી, એ પ્રિયનો સંગાત થવાનો શું આ સંકેત હશે, આ સપનું? ભગવાનની સમક્ષ અનિમેષ નયને જોતી રહી, આંખમાંથી પડે એટલા આંસુ પાડતી રહી। કોઈ શોક હતો નહીં, કોઈ દુઃખ નતા, બસ ભગવાનના આભારના આંસુ। પરમાત્મા આટલી બધી કૃપા કરી, આ નાચી જ ભક્ત ઉપર। બસ આ પરમાત્માની કૃપાનો સ્પર્શ પામી જાણે કે હું ધન્ય બનતી ગઈ। આતુરતા તો એટલી બધી હતી કે કાબુમાં રહેતી નથી। પિતાજીને પગે લાગી અને મેં મારા પિતાજીને સ્વપ્નની વાત કરી કે પિતાજી કાલે રાતના મને આવું સપનું જોવા માટે મળ્યું। અને મારા પિતાજી પણ જાણે કે થીજી ગયા, એક ક્ષણ માટે મારા ચહેરાની સમક્ષ જોતા રહ્યા અને બે હાથ વાત્સલ્યથી મારા ગાલે મૂકી, મારા ગાલ ઉપર પસવારી અને કહે, બેટા આ સ્વપ્ન તે છેલ્લી રાતે જોયું છે, એટલે એક સપ્તાહની અંદરમાં
તને કોઈ ઉત્તમ પતિનો લાભ થવાનો. બેટા તારા માટે લોકો લાઈન લગાવીને બેઠા છે. કોઈ ઉત્તમ વ્યક્તિ બસ તને ગમી જવાનો તો એને પસંદ કરી લેવાની. બેટા આ જે ફળ દેખાયું છે ને, તને કોઈ પર્વત જેવો અડોલ, કોઈ અટલ, કોઈ ઉન્નત, કોઈ ઉત્તમ વ્યક્તિ તને તારા જીવનના ક્ષેત્રમાં પ્રવેશ કરશે, તને પસંદ પડી જશે. મારા પિતાજીની આ વાત સાંભળીને મારું મન પંખી બનીને આકાશમાં ઉડતું હતું, પરંતુ હજી તો આખો દિવસ બાકી હતો. શું થશે એની રાહ જોવાની હતી. મને ઘડીકમાં મુનિની ગેબી વાણી યાદ આવે, સ્વપ્નની વાતો યાદ આવે, ઘડીમાં પેલું પર્વત દેખાય, વૃક્ષ નીચે બેઠેલી હતી અને ફળ મારા હાથમાં તૂટીને પડ્યું. મને આ દેખાતું હતું. હવે મનની અંદરમાં એટલી બધી મૂંઝવણ ચાલે, જાણે કે આ મારી મૂંઝવણ હું એકલી સહન નહીં કરી શકું. અને મને મારા વિમલપતિ ઉપાધ્યાય ભગવાન ગુરુદેવ યાદ આવ્યા કે આ ગુરુદેવની પાસે જઈને ખુલાસો કરવો જ પડશે, માગવો જ પડશે. પિતાજીની સાથે વાત કરવાનો એક સંકોચ હતો, શરમ હતી. પિતા સાથે બધી ખુલ્લીને વાત ન કરી શકાય. અને વિચાર્યું કે આજે 108મો દિવસ છે, આમ પણ સાંજ સુધીમાં પરિણામ માટે રાહ જોવાની છે. સ્વપ્ન દ્વારા ભલે સંકેત તો મળ્યો છે, પરંતુ આ સંકેત શું હશે એ હજી પણ છે ને બહુ મોટો સવાલ કરીને મારી આંખની સામે ઉભો હતો. અને આમ પણ મારે મારા ગુરુદેવને આવતીકાલે સવારે 108 આંબલીના પારણા માટે આમંત્રણ તો આપવું જ હતું. ચલો આમંત્રણ આપીને આવું અને ગુરુદેવની પાસે આ દિલની મૂંઝવણ ખુલ્લી કરું. ગુરુદેવ શું છે આ સમજાતું નથી. આ સ્વપ્ન મને શું કહેવા માંગે છે, આપ મને સ્પષ્ટ બતાવો. અને પિતાજીની આજ્ઞા લઈ અને હું મારા ગુરુદેવના ઘરની અંદરમાં ગઈ. એ જ મારા ગુરુદેવનું સાદું સિમ્પલ ઘર. આજુબાજુની અંદરમાં લચેલા વૃક્ષો, બહુ સિમ્પલતા અને સાદાઈથી ભરેલા મારા ગુરુદેવનું આ ઘર રહેલું હતું. જીવન પ્રત્યે તદ્દન બેપરવાહ અને નિષ્પૃહ, જાણે કે દુનિયાની કોઈ પણ આકાંક્ષા મારા ગુરુને સ્પર્શતી નથી. ઘરની અંદરમાં એ સાત્વિકતા દેખાય, એ સુંદરતા દેખાય, એ જ સાદગી દેખાય. અને જાણે કે સાદગીનો એક શ્રેષ્ઠ વૈભવ એ મારા ગુરુદેવનું ઘર રહેલું હતું. રોજના પ્રમાણે બીજા માળના વાતાયણની બાજુની અંદરમાં એક ગાદી ઉપર જે એમની રોજની જગા હતી ત્યાં પોતાના નિત્યક્રમમાં બેઠેલા હતા. ઉંમર થઈ હતી, વયોવૃદ્ધ અવસ્થા ચહેરા ઉપર દેખાતી હતી. શરીર ઉપર વૃદ્ધત્વની ચાડી ખાનારા ચિહ્નો દેખાતા હતા. મસ્તક ઉપર અને દાઢીના વાળ બધા જ સફેદાઈથી ચમકતા હતા, શોભતા હતા. પરંતુ ગુરુદેવનું ચહેરા ઉપરનું જે નિષ્પૃહતાનું તે જે તેજ, જે નિર્લેપતાનું જે તેજ હતું એ તો એવું ને એવું રહેલું હતું. પાદ સ્પર્શ કર્યો, ગુરુદેવે મને આશીર્વાદ આપ્યા. પરંતુ મારા ગુરુની ખાસિયત હતી કે છે ને ઉત્સુકતાને પોતાના ચહેરા ઉપર ક્યારે લાવે જ નહીં. ખબર હતી કે સામેની વ્યક્તિ આવી છે, કે કામ લઈને આવી હશે, જાતે બોલશે, કોઈ ઉત્સુકતા નહીં. મને 108 આમિલની સાતા પૂછી, બીજી બધી પૂછપરછ કરી. બેટા આમિલ કેવા થયા? શરીર દુબળું પડી ગયું છે, પરંતુ તારું આત્મા જે વધતું ગયું છે. બેટા બહુ સારી હિંમત કરી, તે ધર્મનો રસ્તો પકડી રાખ્યો, મારા સંસ્કાર અને વિચારોને તે જીવન કરી બતાવ્યા. બેટા બહુ અનુમોદના કરું છું, ધન્યવાદ આપું છું. આ બધી આડીવરી વાતો કરી અને મૂળ વાતની અંદરમાં મારે સ્વયં આવવું પડ્યું. ગુરુદેવ આજે આપની સામે એક મૂંઝવણ લઈને આવી છું અને આખી કથા મેં બતાવી દીધી. 14ની રાતના ઔષધ લીધો, સાંજ પડી, પતિક્રમણ થયું, રાતના મન મૂકીને જાપ કર્યો, દિલ લગાવીને જાપ કર્યો, એક અનોખી દુનિયામાં પ્રવેશ થઈ ગયો. તો આ બધો અનુભવ કર્યો. અને ગુરુદેવ રાતના પાછલા પ્રહોરની અંદરમાં મને આવું આવેલું એક સ્વપ્ન. જંગલ, પર્વત ઉપર હું ચડી છું. આકાશને જાણે કે આકાશને સ્પર્શ કરીને ઊભી છું, એટલો ઊંચો પર્વત છે. હું જંગલમાં ગઈ કેવી રીતે, આ પર્વત ચડી કેવી રીતે, આટલા આપ ઊંચા પર્વત ઉપર પહોંચી કેવી રીતે. અને આકાશના સિતારા જાણે કે મારી ઉપર ફૂલો વરસાવતા હતા. એક વિશાળ ઘેઘૂર વૃક્ષ જોયું, અનુપમ, અને આ દિવ્ય વૃક્ષ હતું, એના દિવ્ય ફલો હતા. મને દિવ્ય ફલ લેવાની ઈચ્છા થઈ, તોડવાનું મન ન થયું. અને ઝાડ અને વૃક્ષ નીચે બેઠી અને સ્વયં સ્વતઃ अपने आप यह फल मेरी गोद में, मेरे हाथ में आके गिरा. ગુરુદેવ આ બધું સપનાનું ફલ શું રહેલું હશે? હું તો મૂંઝાઈ ગઈ છું. અને મેં આવી વ્યવસ્થા કરી છે, સારસિકાને મોકલી છે ચિત્રપટ બનાવીને. અને આપ તો જાણો છો કે મારા પ્રિય સંગમ માટે હું કેટલી ઉત્સુક છું. આ ભવની અંદરમાં એ ગયા ભવમાં પુરુષ મળે તો જ મારે લગ્ન કરવા, બાકી ભગવાન મહાવીરના સંયમ જીવનમાં ના માર્ગે સાધ્વી બનીને આગળ વધી જવું. ગુરુદેવ આ સિવાય બીજો કોઈ પુરુષ મારા મનમાં કે મારા જીવનમાં નેવર ક્યારે પણ નહીં પ્રવેશી શકે. ગુરુદેવ આપ તો જાણો છો. હવે આ શબ્દો શું કહી શકાય? અવધિ જ્ઞાની મહાત્માની જે આગાહી, આ પર્વત
આ રીતનું ફલ. ગુરુદેવ મૂંઝાઈ ગઈ છું, કઈ ખ્યાલ નથી આવતો. આ છે ને હવે મારે કહેવાનું કોની સામે? પિતાજીને આ બધી વાત કરાતી નથી, આપની સામે આવી છું, આપનો સમય બગાડવા માટે આવી છું. અને મરગ મરગ હસતા હસતા મારા ગુરુદેવ મારી સામે જોતા રહ્યા અને સીધી નજર એમની વાતાયણમાંથી બહાર નીકળી પડી. અસીમ આકાશની અંદરમાં જોતા ગયા, જાણે કે ગગનના ગેબી પુસ્તકમાંથી સ્વપ્નનું ફલ વાંચતા ન હોય, અગમ નિગમના ભેદ જાણે કે ભેદ ઉકેલતા ન હોય, અગમ નિગમના ભેદ વાંચતા ન હોય, એમ થોડો સમય તદ્દન નિસ્તબ્ધ બની ગયા. એકદમ નીરવ વાતાવરણ, જાણે કે આ દુનિયાની અંદરમાં બીજું કોઈ અસ્તિત્વ નથી. એવા છે ને એકાકાર બનીને જાણે ગગનના ગેબી પુસ્તકમાંથી જાણે કોઈ ભેદ ભાગે છે, કોઈ ભેદ વાંચી રહેલા છે. ચહેરા ઉપર અસીમ શાંતિ પથરાયેલી છે. ગુરુદેવના ચહેરા ઉપર થોડો સમય આ રીતે નિસ્તબ્ધમાં પસાર થયો અને ઘેરા અને ગંભીર અવાજે ગુરુદેવ બોલ્યા કે બેટા, તું સફળતાની બહુ નિકટ પહોંચી છે, બહુ નિકટ. અધીરી નહીં બની જા, આટલી બધી ઉત્સુકતા નહીં બની જા. બધું જ છે ને, દરેક ચીજ, દરેક સફળતા એના સમયે આવશે, આવવાની હશે તો આવવાની જ છે. અને આ તારું સ્વપ્ન શુભ સંકેત સૂચી રહેલા છે, તો અંદરમાં તને છે ને એ ઘેરી ગંભીર ચેતવણી પણ આપી રહેલા છે. અને મારા ગુરુદેવની આ ઘેઘૂર અને ગંભીર વાણી હું સાંભળતી રહી. આ દુનિયાની અંદરમાં મને જો કોઈ પારાવાર વિશ્વાસ હોય તો એક મારા પિતાજી ઉપર, મારી માતા ઉપર, મારા આદિનાથ પરમાત્મા ઉપર અને આ મારા ગુરુ ઉપર. નાની ઉંમરથી મને આ ગુરુએ જે સમજણના પીયુષ પાણ્યા છે, આ ગુગવતા સૌંદર્યના સાગરની અંદરમાં ખોટા રસ્તે ગઈ નથી અને એક ધર્મનો સાચો રસ્તો, ધર્મની સાચી શ્રદ્ધા ઉપર ટકી ગઈ છું. બાકી પ્રલોભનો તો મારી સામે પણ આવ્યા, મારી સામે પણ ઘણી ઘણી એવી છે ને માંગણીઓ આવી હતી. કદાચ જો આ ગુરુ ન મળ્યા હોત તો આ માંગણીઓના પ્રવાહની અંદરમાં હું પણ તણાઈ ગઈ હોત, કોઈ ખોટા પગલાં મેં ભરી દીધા હોત. મારી આજુબાજુમાં બધી જ અનુકૂળતા હતી, પણ બધી જ અનુકૂળતાના વચની અંદરમાં મને જો ટકાવી હોય તો આ મારા ગુરુના શબ્દોએ, મારા ગુરુના આશીર્વાદે, મારા ગુરુના સંસ્કારોએ, મારા ગુરુના વિચારોએ. આ ગુરુ તો મને જે કહે ને એવું કરવા તૈયાર હતી. અને ગુરુની વાતોને બહુ ગંભીરતાથી સાંભળતી ગઈ અને ઘેઘૂર અવાજે ગુરુદેવ બોલતા ગયા, દેખ બેટી, દરેક સફળતા એનું મૂલ્ય માગતી હોય છે. સફળતા ક્યારેય મફતમાં મળતી જ નથી. એનું મૂલ્ય એ માગશે, એની કિંમત ચૂકવ્યા પછી એ તમારી બની શકે છે. પરંતુ એવી કિંમત ન ચૂકવવી કે જેની કિંમત ચૂકવ્યા પછી આપણે સાવ મૂલ્યહીન બની જાય. બેટા, ક્યારેક સફળતા એનું કિંમત માગતી હોય અને એ કિંમત જ્યારે માગે અને જો આપણે એવી કિંમત ચૂકવી રહીએ કે જે કિંમત ચૂકવવા જેવી નથી, ત્યારે આપણે જીવનમાં સાવ મૂલ્યહીન બની જઈએ છીએ. અને બેટા, એવી સફળતાને શું કરવાની જે આપણા મૂલ્યને ખતમ કરી નાખે, જે આપણા જીવનના ચરિત્રને ખતમ કરી નાખે. બેટા, એટલે દરેક સફળતા એનું મૂલ્ય માગે છે. એટલે મારા સિંચેલા સંસ્કારો અને વિચારોની એક મોટી કસોટી માની લે કે એક પર્વત જેવી પરીક્ષા તારે આપવી પડશે. આ તને સપનામાં દેખાયેલું છે પર્વત, તું આકાશ ઊંચા આભ ઊંચા પર્વતને જે ચડી ગઈ છે, पर्वत पे जो तुम चढ़ी थी, यही इशारा कर रहा है कि तारा जीवનમાં એક આડો પર્વત ઊભો છે, એક અવરોધ તારે પાર કરવાનો છે. અને અવરોધ પાર કરીશ પછી એક સુંદર ફળ, જે ફળ તને લેવાની ઈચ્છા હતી એ ફળ તને મળવાનું છે, મળશે. પરંતુ બેટા, આમાં સપનું કે છે, કોઈ આમાં ગભરાવાની જરૂરિયાત નથી, કોઈ હિંમત હારવાની જરૂરિયાત નથી. તારી ઉપર મારા આશીર્વાદ છે, દેવ ગુરુની અચિંત્ય કૃપા રહેલી છે. બેટા, આ તું મને જ્યારે પૂછે છે, તને હું ગભરાવતો નથી, પરંતુ એક વાસ્તવિકતા તને બતાવી દઉં છું કે આ પર્વત જે દેખાયો છે, પર્વત બતાવે છે કે તારે એક અવરોધ પાર કરવાનો છે. અવધિ જ્ઞાની મુનિની ગેબી વાણી, સ્વપ્નમાં જોયેલો આ પર્વત એ તારો એક તારો વિષમ સમય બતાવે છે. ફળ તને પર્વત ચડ્યા પછી મળશે, કારણ કે તને પણ ત્યાં પર્વત ચડ્યા પછી ફળ મળ્યું છે સપનાની અંદરમાં. બેટા, આ સ્વપ્નનો શુભ સંકેત છે. એટલે આ અવરોધ તારે પાર કરવાનો છે. કોઈ વાંધો નહીં આવે, તારી ઉપર દેવગુરુના આશીર્વાદ છે. તું બધા જ અવરોધોને પાર કરી બતાવીશ. તે જીવનની અંદરમાં આટલા અવરોધો પાર કર્યા, તું આટલી બધી હિંમતથી ટકી રહી, તે તારા સંસ્કારોને જાળવી બતાવ્યા છે. બાકી તારા જેવું રૂપ, તારા જેવી સફળતા, તારા જેવી કલા, તારા જેવી સંપત્તિ અને તારા જેવી છે ને જો કોઈ બીજી કન્યા હોત તો હું નથી માનતો કે આ ઝંઝાવાતની અંદરમાં એ ટકી જાય તું, પરંતુ આ બધાની વચની અંદરમાં ટકી છે. ટકી નહીં, તે તારા જીવનમાં છે ને એક બહુ ઉચ્ચ સ્થાન બતાવ્યું છે. તો બેટા, હવે આગળ પણ તારે ઘણી પરીક્ષા પાર કરવાની છે. કોઈ વાંધો નહીં આવે. ગુરુની સાથે આ બધી વાતો થઈ,
પારણાનું આમંત્રણ આપ્યું. ગુરુદેવ પારણા માટે આપે પધારવું પડશે, આવતીકાલે આપે પારણા માટે આવવાનું છે. ગુરુદેવે હા પાડી, સંમતિ આપી અને પુનઃ રથમાં બેસી અને હું જ્યારે મારા ઘર તરફ ગઈ, મારા મનની અંદરમાં ઘડીકમાં અવધિજ્ઞાની મુનિના વિચારો આવે, ઘડીકની અંદરમાં પેલું સપનાની વાતો આવે. હવે વરી પાછી બાકી હતી જે ગુરુદેવની વાતો મનની અંદરમાં ચાલ્યા કરે. આ બાજુ સારસિકાના વિચારો આવ્યા કરે. મન વારંવાર સારસિકાને મળવા માટે તલપાપડ બન્યા કરે. એમ થાય કે હમણાં પહોંચી જાઉં, મેળાની અંદરમાં હમણાં જાઉં, પરંતુ નહીં, મારે મેળામાં જવાનું હતું નહીં, જઈ પણ શકાય એવું હતું નહીં. જે થવાનું છે સારસિકા જ કરવાની છે. સપના દ્વારા તો સંકેત તો મળ્યો છે કે કંઈક શુભ સમાચાર તો આવવા જ જોઈએ, પણ શું આવશે એ ખબર નથી. કેટલા મહિનાથી, કેટલા દિવસોથી જેની ઉત્કંઠા છે, રાહ જોઈ રહેલી હતી, સંધ્યા સુધી રાહ જોવા સિવાય शाम तक राह इंतजार करे बिना मेरे पास और कोई चारा ही नहीं था, बीजो कोई उपाय ज नतो. અને જાણે કે એમ લાગ્યું આજે સમય બહુ ધીરો ધીરો પસાર થાય છે. આટલો સમય ધીરો કેમ ચાલે છે? રોજ નાનકડા બાળકની ગતિની જેમ ભાગનારો સમય આજે વયોવૃદ્ધ કોઈ ઉંમરલાયક માણસની કેમ ધીમે ધીમે ચાલે છે? એ તો મારા મનનો ભ્રમ હતો. સમય તો સમય પ્રમાણે ચાલે છે. સંધ્યા ઢળી, શામ હુઈ અને મારા હૃદયની આજે આતુરતામાં છે ને, મારા હૃદયના આજે આતુરતાના સમંદરો મટતા હતા. હજી કેમ ના આવી સારસિકા? હજી કેમ ના આવી? હવે તો મેરો પતી ગયો હોવો જોઈએ. આજે 8મો દિવસ થઈ ગયો, આજે શરદ પૂર્ણિમા છે. હવે તો રાત પણ ઢળવાની અંદરમાં આવી. હવે તો છે ને મેળાનું સમાપન થવું જોઈએ. હજી પણ કેમ નથી આવી? મારું દિલ વારે વારે ધડકી ઉઠે. પરંતુ આ બધાની વચમાં પણ મેં મારી નિત્ય ક્રિયા છોડી નથી. સંધ્યા આરતી, પરમાત્માની સંધ્યા ભક્તિ, ઉપર આવીને પ્રતિક્રમણ કર્યું, ધર્મ જાગરિકા કરી. મન ન લાગ્યું તો પુસ્તકમાં વાંચું, ઘડીકની અંદરમાં જાપ કરું, ઘડીકમાં પુસ્તક વાંચું, મનને શાંત કરવાને પ્રયત્ન કરું. પરંતુ વળી પાછું છે ને મન આજે જાણે કે મારા કાબુમાં નહોતું રહેતું. વર્ષોથી કાબુની અંદરમાં રહેનારું મન આજે વારે વારે ઉત્કંઠાના ઝરૂખા ઉપર જઈને બેસી જતું હતું. આતુરતાની આંખો લગાવીને બેસતું હતું. શું થયું હશે, શું થશે? સારસિકાએ સમાચાર કેમ ન મોકલ્યા? અરે થયું હોત તો સમાચાર આવી પણ જાત. હજી પણ સમાચાર નથી આવ્યા. બસ આ બધી છે ને ઉત્સુકતા, આ મારી જે આતુરતા, જે મારી ઝંખના, જે પણ ગણો એ, પરંતુ સમય પસાર થતો ગયો, સમય પસાર થતો ગયો અને ધીરે 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 રાત પડી અને મને એમ કે બસ હવે સારસિકા હમણાં આવશે. અને ઝરૂખાની અંદરમાં હું બેઠેલી હતી અને આંખ મીચીને બેઠેલી હતી, પરમાત્માના ધ્યાનમાં બેઠેલી હતી અને ત્યાં આગળ એક રથનો અવાજ આવ્યો. અરે આ તો સારસિકાના રથનો અવાજ છે. અને ઝરૂખામાં જઈને જોયું તો એ સારસિકા, પણ સારસિકા જેવી ઉતરી નથી, જાણે કે દોડી છે, દોડી નથી, જાણે કે ઉડી છે. સારસિકા રથમાંથી ઉતરી, ભાગતી ભાગતી, હાંફતી હાંફતી, જાણે કે આજુબાજુની અંદરમાં કોઈ નથી. અંદરમાંથી સામાન લીધો ન લીધો, સાથેની દાસીઓને સૂચના આપી ના આપી અને સીધી છે ને પૂરપાટ ભાગતી ભાગતી, એની જે ચાલ, એની જે દોડ અને એનો જે ઉત્સાહ, લાગ્યું કે કંઈક શુભ સંકેત છે. બસ પરમાત્માની સામે જોતી રહી, ભગવાન બસ કંઈક શુભ સમાચાર આપજો. જે રીતે સારસિકા આવતી હતી, હાંફતી હાંફતી સારસિકા આવી, દોટ લગાવતી આવી અને 7 માળ ચડતી ચડતી આવી. જાણે કે હૃદયની અંદરમાં હાપ ચડી ગયો છે. પણ સારસિકા આજે બીજું કોઈ વિચારવા તૈયાર નથી. જાણે કે સારસિકાને શું કહેવા માટે આટલી ઉતાવળી છે, શું કહેવા માટે તલપાપડ રહેલી છે. હું છે ને એની દોડમાંથી કંઈક સંકેત તારવવા માટે મથતી હતી, પરંતુ સંકેત તારવવા માટે પણ હું પણ આજે મારી બુદ્ધિ કાચી પડતી હતી. ઉત્સાહથી હાંફતી હાંફતી સારસિકા ઉપર આવી. સખી, સખી, મારી પ્રિય સખી તરંગવતી, સાબર, સાબર, બસ આટલા છે. આનાથી વધારે શબ્દ બોલી નથી શકતી. એના છાતીની અંદરમાં જે હાપ ચડી ગયો હતો. મેં કીધું સારસિકા બેસ તો ખરી, શાંતિથી ઘડીકમાં બેસ. અરે સખી, તને શું વાત બતાવું, સખી શું વાત બતાવું? બસ આ છે ને આનાથી કશું કહેવાતું નતું. સખી મારે તને ઘણું ઘણું કહેવું છે. સખી હું તને કહું, સખી આપણું અભિયાન, સખી આપણું અભિયાન. બસ અભિયાનથી આગળ બોલાતું નતું. અને હું બોલું કે બોલને સખી શું કહેવું છે તારે? શું અભિયાન શું છે? સફળ થયું કે ન થયું? અભિયાન સફળ થયું કે ન થયું? એના મોઢામાંથી શબ્દ નતા નીકળતા, પણ એની આંખમાંથી વહેતી જે આંસુની ધારા, એનું ધીરે ધીરે હાની અંદરમાં હલતું જે મુખ, અને હું સમજી ગઈ કે અભિયાન સફળ તો થયું છે, પણ શું થયું, કેટલે પહોંચ્યું ખબર નથી. સારસિકા બોલી નથી શકતી એની, અને હું મારી સ્વસ્થતાને કાબૂમાં રાખતી હતી. થોડા સમય પછી સારસિકાના શ્વાસ કંઈક હેઠા બેઠા અને હજી બોલવા માટે ઊભી થાય એની પહેલા મને જે છે ને આતુરતાથી જે ભેટી પડી, જાણે કે અંગની અંદર મને લગાવવા માટે માંગતી હતી. અને હું ને કહું, સારસિકા બોલને શું થયું? સારસિકા શું થયું? જરા મને બતાવું તો ખરી. કૌમુદી મહોત્સવની અંદરમાં શું બની ગયું? અને સારસિકા
થોડો સમય મેં એને જવા દીધો, એનો હાફ ઉતરવા દીધો, એને રડવા દીધી. ઉત્સુકતા તો મારી પણ પારાવાર હતી, પરંતુ હું સમજતી હતી કે સારસિકા અત્યારે કઈ કેવી રીતે શકે. મારી સુખ દુઃખની જે સાથી હતી અને એને મારા જીવનનો મોટો નિર્ણય કરી બતાવ્યો હતો, મારા જીવનમાં મોટો ભાગ ભજવી બતાવ્યો હતો. અને સારસિકા થોડીક જ્યારે શાંત પડી એટલે પૂછ્યું, સારસિકા શું થયું? એટલે એને કહેવા માંડ્યું કે સખી, તમને શું વાત કરું, માનો આ કૌમુદી મહોત્સવ આપણા માટે સફળ બની ગયો. સખી, તારી મહેનત સફળ થઈ ગઈ. તારો ચિત્રપટ જોવા મળે છે, લોકોના આમ ટોળે ટોળા ઉમટતા હતા. લોકો આ ચિત્રપટ તરફ છે ને ટગર વગર નજર જોયા કરતા હતા. લોકો એટલા બધા જોવા માટે આવતા હતા. આ બધા સમાચાર તો હોતા, મારે સાંભળવું હતું, પરંતુ છે ને મેં કોઈ ઉતાવળ ન કરી. સારસિકાને એની રીતે કહેવા માંડ્યું, સખી શું વાત કરું, શરૂઆતમાં તો એટલી બધી ઘોર નિરાશા છવાઈ ગઈ. ચિત્રપટની અસર લેનારો આપણે જેવો માગતા હતા એવો કોઈ પુરુષ મળતો જ નહોતો. સવારનો સમય થાય અને ચિત્રપટની આજુબાજુની અંદરમાં હજારો લોકો ટોરે વરે, પરંતુ જોનારા ઘણા હતા. પરંતુ આ ચિત્રપટની અસરથી જે અસર જેવા માટે મળતી હતી, જે યુવક બેભાન થવો જોઈએ અથવા તો કહેવો જોઈએ કે આ તો મારું ચિત્રપટ છે, આવું કહેનારા કોઈ નતા મળતા. આમ તો દિવસો પસાર થઈ ગયા. ગઈકાલે છેલ્લો દિવસ, કાલની સવાર પણ ગઈ, બપોર પણ એમ જ ગઈ. અને કાલે સાંજે, સખી હું તને શું વાત કરું, કાલે સાંજે એક તરુણ એના મિત્રો સાથે આવી ચડ્યો. સખી, આજુબાજુની અંદરમાં વિટરાયેલા આ છે ને દોસ્તોની સાથે આ જે યુવક સૌથી આગળ ચાલતો હતો, શું એની કાયા, ભારે સુંદર રૂપ, વિશાળ છાતી, હાથ લાંબા, હૃષ્ટપુષ્ટ કાયા, મુખ તો જાણે પૂનમના ચાંદ જેવું હતું. વિશાળ સુંદર નેત્રો રહેલા હતા, પ્રચંડ કાયા હતી. જાણે કે કેસરી સિંહ જંગલની અંદરમાં મહાલતો હોય, ચાલતો હોય ને એવા રૂવાબ ભરે ચાલે. એના તેજ, એનું ઓજ, એનો પ્રતાપ, એનો પ્રભાવ, હું તો ડઘાઈ ગઈ કે આ કોણ હશે? શું સાક્ષાત દેવલોકમાંથી કોઈ દેવાત્મા ચિત્ર જોવા માટે આવ્યો હશે? મિત્રો સાથે પરિવારેલો આ જ્યારે દોસ્ત જ્યારે આવ્યો, એ તો છે ને આગળ ચાલતો હતો, એ તો એની રૂવાબ ભરી ચાલે આગળ છે ને જોયા કરતો હતો. ત્યાં એના મિત્રએ ઈશારો કર્યો કે દોસ્ત, આ જો, આ ચિત્ર જો, આ ચિત્ર જોવા જેવું છે. અને જ્યાં મિત્રએ ઈશારો કર્યો અને ચિત્ર જોવાની અંદરમાં આવ્યો, અને સખી હું ત્યાં બાજુમાં ઊભી હતી અને મેં પણ આ ચિત્ર જોયું કે એના મિત્રએ ઈશારો કર્યો છે. અને ધીરે ધીરે આ ચિત્રની અંદરમાં ખોવાઈ ગયો. અને મારી કંઈક આશા મને જાગી. આ સારસિકા મને જ્યારે કહેતી હતી ત્યારે છે ને મને પણ આતુરતા હતી, પણ આ બધી વાતો સાંભળ્યા સિવાય અત્યારે કોઈ છૂટકો નહોતો. અને ધીરે છે ને ઓલો યુવક મૌન પથ્થરનું પુતળું બની ગયો, એકદમ સ્થિર. એની આંખો સ્થિર બની ગઈ, જાણે કે પથ્થરમાંથી પુતળું બનાવ્યો, ન હાલે ન ચાલે. મિત્રો એના કાનમાં ચિત્રની પ્રશંસા કરતા ગયા. જો આ ચિત્ર, જો આ સરોવર, જો આ કમલો, જો હાથી, અજાલો, પારધી, શું પારધીની આંખમાં ચિત્રકારે કૃતા ભરી છે, શું બાણ ફેંક્યું છે, શું સનન કરતું બાણ ગયું છે, જો ચક્રવાક કેવો ભેરાઈ ગયો, જેને કેવી મરણ ચીસ નાખી, જો કેવો પાણીની અંદરમાં પડ્યો, જો કેવો લોહી લુહાણ થઈ ગયો. મિત્રો ચિત્રોની પ્રશંસા કરતા જાય. આ બધું જો ઓલી ચક્રવાકી વેદનાની અંદરમાં વ્યાકુળ બની ગઈ છે, આકાશમાં ચક્રવા માલે છે. શું આ ચિત્ર બનાવ્યું છે, શું આજે ચિત્રકારે કલ્પનાની દુનિયા લગાવી છે. અને ચિત્રની દુનિયાને કેટલી સુરેખ ઊભી કરી, જાણે કે સાક્ષાત ચિત્ર જોઈ રહેલા છીએ. મિત્રો ચિત્રની પ્રશંસા કરતા ગયા, પરંતુ ઓલો કુંવર છે ને, અને મારું આખું ધ્યાન હતું ઓલા યુવક ઉપર. અને હું એને અનિમેષ રહીને તાકતી રહી, જોતી રહી. ઉદ્યાનની અંદરમાં તેરા ચહેરા ઉપર જે ભાવોના પલટા થતા હતા, સેમ આ ભાવો મને અહીંયા જોવા માટે મળતા ગયા. એટલે હું સાવધાન બની ગઈ. ધીરે છે ને જાણે કે ઓલું ચાવી દીધેલું પૂતળું આગળ વધતું જાય એમ યંત્રવત ચિત્રની નજીક આવતો જ ગયો યુવક, જાણે કે સપનું ભાન ભૂલી ગયો હતો. ઘડીકની અંદરમાં હાથી જોવે, ઘડીકમાં બાણ જોવે, ઘડીકમાં પારધી જોવે, ઘડીકમાં ચક્રવાકીને જોવે, ઘડીકમાં ચિતા જોવે, ઘડીકમાં વિંધાયેલા ચક્રવાકને જોવે, ઘડીકની અંદરમાં ચિતાની અંદરમાં જંભલાવતી ચક્રવાકીને જોવે. અને આંખો વિસ્ફારિત થતી જાય, આંખોની અંદરમાં વિનાશ થવાતી ગઈ. અને ચહેરા ઉપર છે ને એક વેદનાના ભાવ, ચહેરા ઉપર છે ને પ્રચંડ પીડાના ભાવ આવતા ગયા. મને છે ને આજે કંઈક લાગ્યું કે કંઈક પરિણામ મળવું જોઈએ. છેલ્લે તેની નજર અગ્નિકુંડની અંદરમાં ચિતામાં ઝંપલાવતી ચક્રવાકી ઉપર સ્થિર બની ગઈ. બસ આ જાણે કે વિશ્વનું ભાન ભૂલી ગયો. એકીટ હશે, જાણે કે ત્યાટક કરતો હોય. એ નજરની અંદરમાં જાણે કે આખી ચક્રવાકીને ભરતો હોય. અને ચિતામાં ઝંપલાવતી ચક્રવાકીને જોયા જ કરે, જાણે કે અપલક નજરે જોયા કરે. મિત્રોને હજી ખબર નથી કે અમે ચિત્રની પ્રશંસા કરીએ છીએ, અને મિત્ર તો ચિત્રની કોઈ અલગ દુનિયામાં ખોવાઈ ગયો છે. અને અચાનક વાવાઝોડાની અંદરમાં એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ જાય, પડી જાય.
અને જે રીતે ધમ કરતો અવાજ આવે, એક તોતિંગ વૃક્ષ વાવાઝોડામાં ઢળી પડે, એ રીતે આ પ્રચંડ કાયા ધરાવતો આ યુવક, સિંહનો રૂવાબ ધરાવતો આ યુવક, હો મારી પ્યારી ચક્રવાકી, તું મારી પાછળ મરી, તું મારા પ્રેમ ખાતર ફના બની ગઈ, તું મારી ચિતામાં બની મરેલી હતી, આમ કહેતો બેભાન થઈને ત્યાં આગળ ઢળી પડ્યો. અને જ્યાં ધમ કરતો અવાજ આવ્યો અને મિત્રો ચોંક્યા. અરે મિત્ર, અરે દોસ્ત, શું થઈ ગયું? આમ કહેતા વિટરાઈ પડ્યા, ચારે બાજુ વિટરાઈ પડ્યા. દોસ્તોના ચહેરા ઉપર ગમગીની છવાઈ ગઈ, પીડા છવાઈ ગઈ. હવે મારાથી ત્યાં ટોળામાં સીધો તો જવાય નહીં, પરંતુ સમજી ગઈ કે કંઈક છે. બસ આ છે ને તરંગવતી સાધ્વીજી ભગવાન જ્યારે આ વર્ણન કરે છે ત્યારે તરંગવતી સાધ્વીજી કહેતા હતા કે બસ આ ચિત્ર અને આ વર્ણન સાંભળતા મારા હૃદયમાં પણ છે ને ભાવ ઉમટતો હતો. બસ સાહસિકાના વચનો હું સાંભળતી ગઈ અને મેં કીધું, મિત્રો એને છાવણીમાં લઈ આવો, એનો ઉપચાર હું તમને કરી બતાવું છું. અને એ વખતે બીજું કોઈ બાજુની અંદરમાં હતું નહીં. મિત્રને ભાનમાં લાવો તો, અને છાવણીની અંદરમાં તારા કહેવાતી તરંગવતી તે કીધેલું હતું કે આવું કંઈક બનશે, તું બધી તૈયારી રાખજે, કોઈ યુવક બેભાન થશે, બધા ઉપચાર તૈયાર રાખજે. અને મેં ચંદનના છાંટના તૈયાર રાખ્યા હતા, ઠંડકવાળા લેપ તૈયાર રાખેલા હતા, વીજળો તૈયાર રાખ્યો હતો, અને ઠંડા પાણીમાં જબોરેલા વીજળા તૈયાર રાખેલા હતા, શયન કક્ષ તૈયાર રાખ્યો હતો, બધું તૈયાર હતું. તારા કહેવાની બધું તૈયાર રાખેલું હતું. અને જેવી તારા ચહેરા ઉપર મેં પીડા જોઈ હતી ઓલા ઉદ્યાનની અંદરમાં, સેમ એવી પીડા, અસલ એવી પીડા એના ચહેરા ઉપર દેખાતી હતી. દાસીઓએ ઉપચાર કર્યા, શીતલ જળ છાટ્યું, હવા નાખી, મિત્રો માથે હાથ ફેરવતા ગયા, ખાલ થપથપતા ગયા. દોસ્ત આંખ ખોલ, મિત્ર આંખ ખોલ, મિત્ર શું થઈ ગયું? દોસ્તોની આંખમાંથી આંસુ પડતા ગયા. અમે તારા પિતાને જવાબ શું આપીશું? મિત્ર આંખ ખોલે, ભાન ખોલે, શું થયું તને શું તકલીફ પડી ગઈ? અને આ બધાની અંદરમાં ભાન તો આવ્યું, પરંતુ જેવું ભાન આવ્યું એટલે જાણે કે છે ને સીધો બેઠો થઈ અને બે પગની વચની અંદર માથું રાખીને છાતી ફાટ રડન કરવા માંડ્યો. ચક્રવાકી, તું મારી પાછળ પડતી ગઈ, આટલો તે ભોગ આપ્યો, હવે તું મને ક્યાંથી મળીશ? મિત્રો છે ને આવા કંઈક વિચિત્ર વાતો સાંભળી લાગ્યું કે અને સનેપાત થયો છે. હું સમજી ગઈ કે આ છે ને બીજો કોઈ નથી, તારા મનનો માણીગર છે, આ ગયા ભાવનો ચક્રવાક છે. હવે મારે એટલું જાણવું હતું કે આ હકીકતમાં સાચું હતું કે નાટક હતા. ઘણીવાર કોઈ નાટક પણ કરી શકે. હવે થોડી ઘણીમાં છે ને નક્કી થઈ જવાનું હતું. અને સાહસિકા એટલી ચાલાક હતી કે બધી જ પરીક્ષા એને કરી દીધી અને છે ને શરમ મૂકીને કલ્પાન કરવા માંડ્યો. થોડો સમય તો શાંત રહ્યો, સીધો બહાર ભાગ્યો અને બહાર જાણે કે અશ્વ દોડે સીધો બહાર ભાગી અને ચિત્ર બાજુમાં જઈ પડ્યો. અરે ચક્રવાકી, તું મારી પાછળ બની ગઈ, તે આટલો બધો ભોગ આપ્યો, હવે યાદ રાખજે, હે વન દેવતાઓ, હે આ જંગલની અંદરમાં રહેનારા વૃક્ષો, એ આકાશમાં ઉડનારા પંખીઓ, એ અસીમ આકાશ, એ ધરતીના પાણી, એ સમુદ્રના પાણી, આજુબાજુની અંદરમાં રહેલા વૃક્ષો, સાંભળો મારી આ વાત. આ છે ને ચિત્ર બીજા કોઈનું, આ ચિત્ર મારું રહેલું છે. અને જાણે કે કલ્પાંતની અંદરમાં જાણે કે સનેપાતની જેમ પેલો યુવક બોલતો જ ગયો, હું સાંભળતો ગયો. સેમ તારી જેમ તે જેવો સંકલ્પ કર્યો એવો સંકલ્પ ત્યાં એને કરી બતાવ્યો. મિત્રો તો ડઘાઈ ગયા હતા, આશ્ચર્ય પામી ગયા હતા કે આ મિત્રને શું થઈ ગયું છે. અને એક એનો અંતરંગ મિત્ર હતો. અરે મિત્ર, શું કરે છે આ? તું શું બોલે છે? બોલે, શું થયું છે? અને થોડો ઘણો ભાનની અંદરમાં આવ્યો. ત્યાં સુધીમાં તો કંઈક અલગ દુનિયાની અંદરમાં હતો. મિત્ર, તમને શું વાત કરું? આંખમાંથી આંસુ પાડતા એને આખી કહાની કહી બતાવી, જેવી તે મને આખી કથા વર્ણન કરી હતી આપણા ઉદ્યાનની અંદરમાં. સેમ એવી જ કથા, અસલ એવી કથા, શબ્દશ એવી કથા આખી મને કહી બતાવી. અને મને વિશ્વાસ થઈ ગયો કે સખી, બસ આ એ જ તારા પૂર્વભવનો ચક્રવાક છે. આપણી બધી મહેનત વસૂલ થઈ ગઈ, બધી જ મહેનત લેખે લાગી ગઈ. હવે મને આ કોણ મેળવાવશે? આ મારી છે ને મારી પૂર્વભવની આ પ્રિય ચક્રવાકી મને ક્યાંથી મળશે? કોણ મને મેળવાવશે? મિત્રો યાદ રાખજો, હવે આ દુનિયામાં બધી જ સ્ત્રીઓ છે ને મારા માટે મા અને બહેન સમાન છે. અગર જીવનના સંબંધો જોડવા છે, તો મારા માટે મારી આ ચક્રવાકી છે ને શ્રેષ્ઠી બની જશે, એ જ હશે. પણ દોસ્ત, શું વાત છે? શું છે આ બધું? કેવી રીતે બહુ શક્ય બને? તું ક્યાંથી શોધવાની અંદરમાં છે? અરે થાય કે ન થાય, મારો પ્રેમનો પોકાર હું પાડીશ. આકાશની અંદરમાં જઈને પોકાર પાડીશ, ધરતીના પેટાળમાં જઈને પોકાર પાડીશ, 7 સમંદર પાર જઈને પોકાર પાડીશ અને મારી ચક્રવાકીને છે ને શોધીને લઈ આવીશ. સખી, તું જે શબ્દ બોલતી હતી ને એ જ શબ્દ અલગ ભાષાની અંદરમાં આ યુવક બોલતો હતો. પણ એ યુવકના ચહેરા ઉપરનું જે તેજ, એની જે કાંતિ, એની જે વિશાળ છાતી, એના જે બલિષ્ઠ બાહુ
અને એની જે પરછંડ કાયા, એના ચહેરા ઉપરના છે ને વેદનાના કારણે ચહેરાનું સૌંદર્ય ઓર વધુ ગયું. અને મને છે ને આખી ખાતી થઈ ગઈ કે આ તારો ગયા ભાવનો ચક્રવાક છે, એના બોલવામાં સત્યતા રહેલી છે. મારે તો સ્પષ્ટ કહેવાય એવું હતું નહીં, કારણ કે મિત્રો બાજુની અંદરમાં ઊભા હતા. અને મેં એને ઈશારો કર્યો કે યુવક જરા અંદર આવશો, હું તમારી ચક્રવાકીને જાણું છું, આ કોણ છે. આ ચિત્રને મેં જ અહીંયા ગોઠવ્યું છે, એટલે સમજી લો કે આ ચિત્રનો છે ને બધો પરિચય મને રહેલો છે. શું વાત છે, તું જાણે છે, કોણ છે, આવો અંદરમાં. આપણા અને તે સિવાય બીજું અંદરમાં કોઈ ન હોવું જોઈએ. અને યુવકને અંદરમાં લઈ ગઈ. મેં યુવકનો પરિચય પૂછ્યો, યુવકે મને આખો પરિચય બતાવ્યો. અને સખી, હું તને સારા સમાચાર આપું. બસ આ બોલતી ગઈ અને સારસિકાની આંખમાંથી ચોધાર આંસુ પડતા ગયા. સખી, હું તને શું વાત કરું, બસ આપણા જ નગરની અંદરમાં, આ જ નગરમાં રહેનારો આ યુવક રહેલો છે. અને આ યુવક એ બીજો કોઈ નથી, ધનદેવ સાર્થવાનો એકલવતા પુત્ર પદ્મદેવ નામનો આ યુવક છે. સાક્ષાત કામદેવનો અવતાર છે. તારી સાથે ઊભો રહે તો કદાચ તને પણ એકવાર ઝાંખી પાડી દે એવી એની કાંતિ છે, એવું એનું રૂપ અને રૂઆબ છે, એવી એની બલિષ્ઠ કાયા છે, એવું એનું સૌથી ભરેલું સૌંદર્ય છે. સખી, હું તને શું વાત કરું. બસ આ સખી સારસિકા બોલતી હતી અને મારા હૃદયની અંદરમાં જે ભાવો ઉમટતા હતા, હવે સીધી ભેટી પડી હું સારસિકાને. આંખમાંથી ચોધાર આંસુ પડતા ગયા. અને છે ને આ મારી આંસુની અંદરમાં કોઈ પીડા નથી. આ મારા આંસુ આનંદના આંસુ હતા, આ મારી સફળતાના આંસુ હતા, આ મારી ધર્મકુમારીના આંસુ હતા, આ મારી કૃપા વૃષ્ટિના આંસુ હતા, આ મારા 108 આબિલના શુભ સંકેતના આંસુ હતા, અને આ મારા ધર્મ વિશ્વાસના વિજયના આંસુ હતા. બસ આંસુ પાડતા ગયા. હું અને સારસિકા ભેટીને ઉભારતા ગયા. કેટલો સમય ગયો, કેટલો પલ ગયો મને ખબર નથી. સારસિકાએ જે રીતે વર્ણન કર્યું, મારે તો ખાલી કાલ્પનિક આંખોથી જોવાનું હતું. સારસિકા તો જોઈને આવેલી હતી. હવે છે ને બીજા નવા સવાલો ઊભા થયા કે કેવી રીતે મળશે, પ્રથમ મુલાકાત ક્યાં થશે, મારા જીવનના સંબંધ જોડાશે કેવી રીતે, પિતાજીને આની વાત કેવી રીતે કરીશું, પછી એ મારો સંબંધ સ્વીકારશે કે નહીં સ્વીકારે, એના પિતાજી મારે સંમતિ આપશે કે નહીં આપે. સવાલ આગળ વધતા ગયા, વિચારો આગળ વધતા ગયા. હવે એનું આગળ શું થાય છે. તરંગવતીની કથા તો સોમાસી ઠળીના ઘરમાં આગળ વધતી જાય છે, પરંતુ આપણો ઘડિયાળનો સમય થઈ ગયો છે. હવે એની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. વર્ષોથી જેના માટે જંગતી હતી એ તરંગવતી આજે એના ચક્રવાકને શોધીને ચંપી છે. યાદ રાખજો, ધર્મના શરણે જે જાય છે એની સફળતા, દૂર રહેલી સફળતા બહુ નિકટની અંદરમાં આવી જાય છે. તરંગવતીનો પૂર્વ ભવનો ચક્રવાક આ ભવની અંદરમાં પદ્મદેવ તરીકે, સાર્થવાના ઘરની અંદરમાં શ્રેષ્ઠીપુત્ર તરીકે જન્મ લીધેલો હતો. બસ હવે આગળ શું થાય છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીના કંઈ પણ બોલાયો તો મિચ્છામિ.